આજે બનાવવાના છે ફરાળી પેટીસ। તો પેટીસ માટે મેં બટાકા બાફી લીધા છે અને બટાકા બફાઈ જાય એટલે મેં તેને છુંદો કરીને બે અલગ અલગ ડીશમાં કાઢી લીધા છે। પછી આમાં મેં આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, 1 ચમચી મીઠું નાખી દીધું છે, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે, 1 વાટકી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરી દીધો છે। પછી ઉપરથી ધાણા નાખી દીધી છે। પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશ। તો આપણો એ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે પળનો મસાલો તૈયાર કરશું। પળના મસાલા માટે મેં 1 ચમચી મીઠું નાખી દીધું છે, 2 થી 3 મોટી ચમચી એટલો માંડવીનો ભૂકો એડ કરી દીધો છે, 3 થી 4 ચમચી એટલો તપકીનો લોટ નાખી દીધો છે। પછી તેને સારી રીતે મિક્સ કરીને મસાલો તૈયાર કરી લઈશ। તો પળનો પણ મસાલો તૈયાર થઈ ગયો છે। પછી પળનો મસાલો લઈને આ રીતે તેની થેપલી કરીને તેને શેપ આપી દેવાનો છે। પછી જે આપણે સ્વાદિષ્ટ મસાલો તૈયાર કર્યો હતો એની મેં ગોટી વાળી લીધી છે અને તેમાં હું સરખી રીતે વચમાં મૂકીને ફરતી કોરથી પેક કરી દઈશ। આ રીતના તેને શેપ આપી દઈશ પેટીસનો। તો આપણી પેટીસ અહીં વળીને તૈયાર થઈ ગઈ છે। એમ કરીને મેં બધી પેટીસ વાળીને તૈયાર કરી લીધી છે। અહીં બધી પેટીસ મારી વળી ગઈ છે। હવે હું તેને તળી લઈશ। તો તેલ ગરમ થયું એટલે પેટીસ આમાં નાખી દીધી છે અને બધી પેટીસને મેં તળી લીધી। બ્રાઉન કલરની પેટીસ થઈ જાય એટલે આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે અને મેં એક ડીશમાં સર્વ કરી લીધી છે। પેટીસ સાથે મેં લઈ લીધું છે મીઠું દહીં, મસાલાવાળું દહીં સાથે પેટીસ। તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ। પેટીસ આપણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે જે પળનો મસાલો વધ્યો હતો એની મેં પૂરી બનાવી લીધી છે। વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો।